અંપાડના સરપંચ હિતેન્દ્રસિંહ પરમારે તલાટીઓ દ્વારા લગ્ન રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવામાં ગેરરીતિ કરાતી હોવાના ગંભીર આક્ષેપો સાથે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ પુરાવા રજૂ કર્યા છે। વડોદરાના અંપાડ ગામના સરપંચ હિતેન્દ્રસિંહ પરમારે આજે વડોદરા જિલ્લા પંચાયતની કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી મમતા હિતપરાની રૂબરૂમાં મળી વડોદરા જિલ્લામાં તલાટીઓ દ્વારા લગ્ન રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવામાં ગેરરીતિ કરાતી હોવાના ગંભીર આક્ષેપો સાથે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ પુરાવા રજૂ કર્યા છે। તેમનું કહેવું છે કે નાના એવા ગામમાં અઢળક લગ્ન થાય અને તેના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ તલાટી દ્વારા આપવામાં આવે તે માનવામાં નથી આવતું। પૂરતા દસ્તાવેજ ન હોવા છતાં પણ લગ્ન સર્ટિફિકેટ કઈ રીતે આપવામાં આવે છે તે સૌથી મોટો સવાલ છે। આ બાબતે હિતેન્દ્રસિંહ પરમારે શું કહ્યું સાંભળો। એક કિસ્સો એવો હતો કે મારો જે વડોદરા તાલુકો છે એમાં એક કોઈ ગામના છોકરા છોકરી ભાગી ગયા હતા અને એ લોકોએ શહેરમાં જ કોઈ તલાટી દ્વારા રજિસ્ટ્રેશન કરી દીધું। ખોટી સહયોગ ગમે તે સહયોગ તો છોકરા છોકરી પુખ્તોયના જ હતા, વેલિડ ગણાય સમજો। પણ જે તે સમયે જે તે ગામના દાખલા તરીકે સિનોર તાલુકાનું એક આવાખલ ગામ છે તે તલાટીએ કઈ રીતના આ લોકોનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ નોંધ્યું છે એની મેં તે આવાખલ જઈને તપાસ કરી તો જે લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ કે છોકરા છોકરીના આધાર કાર્ડ લિવિંગ છે એ તો બધું ઓકે હતું। બીજું એવું હોય છે કે એના મા બાપનું બી આધાર કાર્ડ મૂકવાનું, જે પુરોહિતે બ્રાહ્મણે લગ્ન કરાવ્યું હોય એ બ્રાહ્મણનું બી મૂકવાનું, એ બી મૂકેલું નથી, એના મા બાપનું પણ નથી। હા, 2 સાક્ષીઓ હતા, એક કોઈ બીજા ગામના સાક્ષીઓ ઊભા કરેલા હતા અને જે ફોર્મ ભરવાનું હોય છે ને એ ફોર્મની અંદર એ તલાટીએ કયા સ્થળ જે મતલબ કે કયા પ્લેસ પર લગ્ન થયું છે એ બી લખેલું નથી। પછી એ ફોર્મની અંદર તલાટીનો પોતાનો સહી સિક્કો પણ નથી, ખાલી એને મેરેજ સર્ટિફિકેટ ઇસ્યુ કરી દીધું છે કે ભાઈ આ તમારું લગ્ન થઈ ગયું। જે છોકરા છોકરીનું મેરેજ ઇસ્યુ કર્યું એ છોકરી તો એ આવાખલ ગામ જોયું પણ નથી અને આ ડાયરેક્ટ કઈ રીતે બની એટલે એની અમને થોડીક આ ગેરરીતિ સમજાય છે। એટલે હું અમારા એક ફરજ હતી જાગૃત નાગરિક તરીકે તો હું અમારા ડેપ્યુટી ડીડીઓ મેડમ છે જિલ્લા વિકાસ અધિકારી તેમને હું આજે રજૂઆત કરું છું। જો આ તો એક કિસ્સો અમારા ધ્યાને આવેલો છે પણ એમાં તો જો તપાસ કરવામાં આવે જે તે લાગતા વખતે અધિકારીઓની તપાસ કરે તો ઘણી બધી જગ્યા જિલ્લામાં ઘણું બી આવું ચાલતું। વચ્ચે એક કરનાડીનું પણ પહેલાં આવ્યું હતું। નોંધનીય છે કે હિતેન્દ્રસિંહ પરમારના આક્ષેપો ગંભીર છે અને ક્યાંક ગેરરીતિની સાથે ભ્રષ્ટાચારની પણ ગંધ આ પ્રકારના બનાવોમાં આવતી હોવાની વાત લોકોમાં ચર્ચા થઈ રહી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।